જો બપોરનું બધું કામ પરવારી ગઈ, બધું બતાવ્યું, બધું કામ પરવારી ગઈ છું. કચરા પોતા વાસણ કપડાં, અમારે ત્યાં લોકોનું પાણી પણ આવી ગયું. અને જો 1 વાગ્યાની કાંઈ કરવા બેઠી હતી, અડધા કરી નાખી દીધા. પછી બીજા 3 રહ્યા છે, એક એમાં થઈ ગયો, 2 રહ્યા છે. ये भी करूँ છું અને કરું છું. પરમદી સે શીખ્યો તો કાલે પૂરો કર્યો. એ બ્લાઉઝ છે જો કમ્પ્લીટ પૂરો થઈ જશે. वहीं पर अपना बताया काले हमारे कितनी हिम्मत नहीं हुई कि भाई ये घर के अंदर जाकर अपने कमरे में सोए। अगली सुबह सीता उनको फिर से उठाती है, क्या हो गया तुम यहाँ क्यों सो रहे हो? अरविंद को समझ में आ चुका था कि ये इनका घर है। बस 2 વાગ્યામાં 5 થી 10 મિનિટ બાકી છે. तो अब इन्होंने अपना थोड़ा सा रूटीन चेंज कर दिया। सुबह सीता के सुई जो पहले ये ऑफिस के लिए निकल जाते और शाम को ऑफिस खत्म होने के बाद घर आते और घर आके दूसरे સાડીઓ કરવા બેસવાનું છે. તે તમને કીધું ને 5 સાડીઓ કરવાની पर खाना भी नहीं खाते थे। उधर ही 5 સાડી कर दो. પછી આજે રાત્રે બ્લાઉઝ કટિંગ બી કરવાનું છે. सीता जब इससे कुछ पूछती तो ये बहुत ही प्यार से उस चीज का जवाब देती। એ પણ હું તમારી જોડે છું. કેમ છો બધા? મજામાં ને? જો બપોરે મળી હતી, પાછી અત્યારે મળું છું. મેં ભાખરીનો લોટ બાંધી દીધો છે, વઘારેલી ખીચડી બનાવવાની છે અને સેવ ટામેટાનું શાક. એવો વિચાર કર્યો છે સેવ ટામેટાનું શાક, કારણ કે રીંગણ છોકરાઓ ખાતા નથી, એટલે અમારે તો રોજ સાંજે વઘારેલી ખીચડી, ભાખરી અને દૂધ આટલી વસ્તુ હોય છે. અને જોડે સેવ ટામેટાનું શાક બનાવવાનો વિચાર કર્યો છે. તમારે બધાને જમવું હોય તો આવી જજો. કેમ છો બધા? મજામાં ને? જો હમણાં રસોઈ કરતાં 7 વાગે તમને બ્લોગમાં આપણે ચર્ચા વિચારણા કરી હતી. અને હવે જો ફરી પરવારી ગયા, જમી કરી નવરા થઈ ગયા. હવે હું બ્લાઉઝનું કટિંગ કરવા બેસું છું અને મારે બ્લાઉઝ સીવવા છે. એટલે મેં જે કટિંગ કરેલું છે એ હું તમને કાલે તમારી જોડે શેર કરીશ. બધાની ઘરે જમી પરવારીને બધાનું કામ પતી ગયું હશે. મારે અડધું પડધું પત્યું, અડધું પડધું બાકી છે, કારણ કે હું અસ્તર લેવા ગઈ હતી, અમુક કોકડીઓ રહી ગઈ હતી એ લેવા ગઈ હતી. અત્યારે મારે બ્લાઉઝ સીવવા બેસવાનું છે, એટલે એના હિસાબે એટલે કાલે સવારે ફરી કાલે મેં કટિંગ કર્યું બ્લાઉઝનું. આજે રાત્રે હું કયું બ્લાઉઝ બનાવવાની છું એ બધું હું તમને કાલે શેર કરીશ. એટલે બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ હર. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.